આજે વિશ્વ આદિવાસી દિવસ અને દિવસે પણ નર્મદામાં આદિવાસીઓના ધરણા છે। સાગબારા અને ખોપીમાં જંગલ જમીન મુદ્દે ખેડૂતોના ધરણા યથાવત છે। 12 ગામના આદિવાસી ખેડૂતો ખેતરોમાં જ ધરણા પર બેઠા છે। સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ ત્યાં પહોંચ્યા છે। જમીન પર ખેડાણ કરતા અટકાવતા વન વિભાગનો આ વિરોધ છે। ગઈકાલે સવારે ખેડૂતો પોતાની જમીન ખેડવા ત્યાં પહોંચ્યા હતા। અહિંસક રીતે લડત કરવા સાંસદે સૂચન કર્યું હતું। तो आदिवासीओं भागला पड़े बेधारी नीति तो कोई कई न चलवी लेवाय। आ बेधारी नीति सरकार ज करी रही छे। सरकारना કેટલાક અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે કે આ જમીન 400-500 એકર જમીન છે એ ખાલી કરાવી અને અહીંયા પ્લાન્ટેશન કરે એટલે તમને ખબર છે કે એમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય, એને કેટલાક ટકાવારી જોતા હોય, બીજો કોઈ મતલબ નથી આમાં। આ સાથે જોડાયેલા બધા જ લોકોને કહીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ આ ગરીબ માણસો છે, આ જમીન એમને છીનવાઈ જશે, તેમને જીવન કઈ રીતના જીવવું એ મોટો પ્રશ્ન છે। આ સમજો જરા। આમને કઈ આને કઈ અમારે કોઈ બીજું કોઈ સ્વરૂપ આપવું નથી। અમે આદિવાસીઓને કોઈ ઉશ્કેરતા પણ નથી, પણ આદિવાસીઓના હક અને અધિકારની વાત છે તો એના માટે અમે આ લોકો સાથે, આદિવાસીઓ સાથે છે ને આદિવાસી એ બધા અમારા સમાજના જ છે, તો આ એમને ન્યાય મળે એના માટે અમે પણ ધરણા પણ જોડાયા છે। અને હું માનું છું ત્યાં છે કે માનવતાની દ્રષ્ટિએ वन मंत्री अर्जुनभाई होय कि माननीय मुख्यमंत्री साहेब होय कि बीजा आ साथे जोड़ायेला अने उमरपाड़ाना लोकोने अपील करूं छुं हाथ जोड़ीने कि भाई आ जंगलनी जमीन जे छे सागबाराना लोको पासेथी झूंटवी लई तो ए पाछा उमरपाड़ाने तो मळवानी ज नथी, आदिवासीने तो कोईने मळवानी ज नथी। जंगल खातो एटले प्लांटेशन करवानुं छे अने 2 वर्ष पछी उमरपाड़ानो वारो आवशे। आवो तो आदिवासीने डरावी धमकावीने पटावी फोस्टने आदिवासीमां भागला पड़ावी अने जंगलनी जमीन हड़प करवा मांगे छे फॉरेस्ट विभाग, एनी साथे अमने सखत नाराजगी छे।